વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। 2024 બોર્ડની પરીક્ષામાં પહેલું, બીજું, પાંચમું, નવમું, 10મું અને 13મા ચેપ્ટરમાં જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે એવા એમસીક્યુનું સોલ્યુશન। પહેલું, નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો ફિનોપ્થેલિન, લિટમસ, હળદર કે ડુંગળી? તો અહીંયા કૃત્રિમ સૂચક પૂછેલો છે, તો આપણે કહી શકાય કે સૂચક કે એસિડ અને બીજની હાજરી તપાસવા માટે સૂચકનો ઉપયોગ થાય છે। તો અહીંયા લખેલું જ છે લિટમસ એક કુદરતી સૂચક છે અને હળદર આવો જ એક સૂચક છે। તો આ બંને શું આવશે? કુદરતી સૂચક। પરંતુ નીચે લખેલું છે મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન। શું લખેલું છે? મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન। તો એમાં શું જવાબ આવશે? ફિનોપ્થેલિન। ચલો, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે। તો તમને ઘણા બધા ઓપ્શન આપેલા હતા, પોષણ એ બધા। તો કહી શકાય કે જે છે મૂત્રપિંડ એ ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે। તો ઉત્સર્જન તંત્રમાં મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે, બરાબર? તો એમાં ઉત્સર્જન તંત્ર આવશે। ચલો, ત્રીજું, નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F1 અને F1ની વચ્ચે છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? તો અહીંયા આપણને બહિર્ગોળ લેન્સ આપેલું છે અને 4 ઓપ્શન આપેલા, 2F થી દૂર, F2 પર, તો અલગ અલગ 4 ઓપ્શન આપેલા છે। તો અહીંયા જે જવાબ આવશે 2F, 2થી દૂર। કેમ? કારણ કે વસ્તુને F1 અને 2F1ની વચ્ચે મૂકેલી છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? 2Fથી દૂર, બરાબર? તો એ જવાબ આવશે। પ્રતિબિંબનું સાપેક્ષ પરિમાણ મોટું આવશે અને વાસ્તવિક અને ઉલટું। ચલો આગળ, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી ઉક્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર ખાલી જગ્યા છે, બરાબર? એટલે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે પૂછેલું છે। તો અહીંયા આપણે કહી શકાય કે 25 સેન્ટીમીટર સુધી લઘુત્તમ અંતર છે। તો આપણે ઓછામાં ઓછું નજીક રાખીને વાંચવું હોય તો 25 સેન્ટીમીટર રાખવું પડે। અને જો દૂરબિંદુ પૂછે તો દૂરબિંદુ કેટલું આવે? અનંત અંતર સુધી આવશે। તો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી, જો છેલ્લી લાઇનમાં લખેલું છે 25 સેન્ટીમીટરથી અનંત અંતર સુધીની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, બરાબર? તો લઘુ અંતર આવે તો 25 અને ગુરુ અંતર આવે તો આપણે અનંત અંતરે આવશે। ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે। તો અહીંયા લખેલું જ છે કે ધમનીનું કાર્ય હૃદયથી શરીરના વિવિધ અંગોમાં રુધિર લઈ જાય છે। ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, તો શું આવશે? ધમની। અને રુધિરનું દબાણ હૃદયમાંથી ઊંચા દબાણે વહન પામે છે। અને શિરાની દિવાલ કેવી હશે? પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે। ચલો આગળનો પ્રશ્ન, ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલ લેન્સનો પાવર +2D હોય તો ખાલી જગ્યા પ્રકારનો લેન્સનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવે છે, બરાબર? તો લેન્સનો પાવર ડાયોપ્ટરમાં માપવામાં આવે, એટલે લેન્સના પાવરનો SI એકમ ડાયોપ્ટર છે, તેને મૂળાક્ષર D વડે દર્શાવવામાં આવે છે। તો કેન્દ્ર લંબાઈ એટલે કે Fને મીટરમાં દર્શાવવામાં આવે તો પાવરને ડાયોપ્ટરમાં દર્શાવવામાં આવે છે। જો ડૉક્ટર પ્લસ લખે તો આપણે કહી શકાય કે બહિર્ગોળ લેન્સનો પાવર ધન હોય, અહીંયા પ્લસ લખેલા હતા એટલે બહિર્ગોળ લેન્સ આવશે, અને જો માઇનસ લખેલો હોય તો અંતર્ગોળ લેન્સ આવશે, બરાબર? તો એમાં બહિર્ગોળ લેન્સ આવશે। ચલો આગળનું, કનિનિકા કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી। ખરું ખોટું છે વિદ્યાર્થી મિત્રો? તો કનિનિકાનું કાર્ય કીકીના કદને નાનું મોટું કરવાનું છે, પરંતુ જો છેલ્લી લાઇનમાં જ લખેલું છે કે કનિનિકા ઘેરો સ્નાયુમય પડદો છે જે કીકીના કદનું નાનું મોટું કરે છે, પણ અહીંયા નથી લખેલું એટલે વિધાન શું આવશે? ખોટું। અને કીકીનું કાર્ય શું? તો કીકી એક પ્રકાશના જથ્થાને, આંખમાં જે પ્રકાશનો જથ્થો આવે એને નિયંત્રિત કરે છે। અને બીજો MCQ કે આંખના ડોળાનો વ્યાસ 2.3 સેન્ટીમીટર છે। ચલો આગળ, જો દ્રાવણની pHનું મૂલ્ય 7 થી 14 સુધી વધે તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે, બરાબર છે? 7 થી 14 એટલે શું હશે? બેઝિક દ્રાવણ હશે। તો બેઝિક દ્રાવણમાં OH- આયનની દ્રાવણની સાંદ્રતામાં વધારો થાય અને H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય। પરંતુ જો એસિડિક આપેલું હોત તો એસિડિકમાં આપણે કહી શકાય કે 7 થી 0 તરફ જાય તો H+ આયનની સાંદ્રતા વધે, બરાબર? પરંતુ અહીંયા 7 થી 14 આપેલું છે એટલે OH- આયનની સાંદ્રતા વધે અને H+ આયનની સાંદ્રતા ઘટે, એટલે વિધાન સાચું હોય। પ્લસ એસિડિક દ્રાવણ કોને કહેવાય? 0 થી 7 હોય એને એસિડિક દ્રાવણ, 7 હોય એને તટસ્થ દ્રાવણ, અને 7 થી 14 હોય એને બેઝિક દ્રાવણ તરીકે આપણે ઓળખવામાં આવે છે। ચલો છેલ્લું, દ્વિતીય પોષક સ્તર, તો સામે ઉપભોગી કયું આવશે? અને તૃતીય પોષક
આમાં તમારે એવું યાદ રાખવાનું, જેટલું પોષક સ્તર હશે એના કરતાં ઉપભોગી એક ઓછું આવે. જો અહીંયા દ્વિતીય પોષક સ્તર છે તો એના કરતાં એક ઉપભોગી ઓછું આવે, એટલે પ્રાથમિક ઉપભોગી આવશે એના સામે, એટલે 23માં બી આવશે. અને તૃતીય પોષક સ્તર છે તો એમાં પણ એક ઓછું કરી દેવાનું, તો શું આવશે? દ્વિતીય ઉપભોગી. તૃતીય છે તો શું આવે? દ્વિતીય ઉપભોગી, એટલે એ આવશે. બરાબર, તો આ રીતના યાદ રાખવાનું. જો પોષક સ્તરમાંથી ઉપભોગી પૂછેલું હોય તો -1 એટલે એક ઓછું કરી દેવાનું, અને ઉપભોગી આપેલા હોય તમને, બરાબર, અને એમાંથી તમને પોષક સ્તર કીધેલું હોય તો +1 કરી દેવાનું. તો વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટીના સોલ્યુશન ગણિત છે, વિજ્ઞાન છે, તો બરાબર, અને દરેક ચેપ્ટરના સોલ્યુશન જોવા માટે આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને બોર્ડની પરીક્ષાના આવા જ પ્રશ્ન આ ચેનલ ઉપર